તત્વજ્ઞતા ન તો તત્વજ્ઞ છે કે ન તો દુરાચારી છે, પરંતુ કર્મો, ભોગો તેમજ પદાર્થોમાં આસક્ત છે. પદાર્થ એટલે બધી વસ્તુ આવી ગઈ. પછી ખાવાથી માંડીને ઘરેણા, લુગડા, ગાડી, બંગલા, આ બધું પદાર્થમાં આવે ને. આપણે જીવીએ છીએ ને તો 3 જ વસ્તુથી જીવીએ: વાયુ, પ્રવાહી અને ઘન. આ 3 જ વસ્તુ ને. આ દેહને ટકાડવા માટે 3 જ વસ્તુ જોઈએ. વાયુ એટલે પ્રાણવાયુ, બરાબર ને? હું જો ખોટું ના બોલતો, ખરેખર તો શાસ્ત્ર આ તો 60 વર્ષ પહેલાનું આવ્યું યાર. વાયુ, એના વિના જીવી શકવાના નથી. આપણા શરીરમાં પણ વાયુ છે: ઉદાન વાયુ, અપાન વાયુ, જ્ઞાન વાયુ, સર્વાન વાયુ, પ્રાણવાયુ. વાયુ. પછી પ્રવાહી, દૂધ, પાણી, આ બધું પ્રવાહી એ આપણા જીવનનું જ છે. અને ઘન પદાર્થ, એમાં શાકભાજી આવે, કઠોળ આવે, હા, અનાજ આવે. એ વિના દેહ ટકવાનો ખરું નહીં. કપડા પહેરવા માટે ઘન પદાર્થ જ થયો ને. કપાસમાંથી જ કપડા બને. એ તો ઠીક છે, હવે અટાણે આ જુદા જુદા પેટ્રોલિયમ પદાર્થોના હિસાબે નોખા કપડા નીકળ્યા, પોલિસ્ટર ને ટેરિકોટર ને. પણ હકીકતમાં તો આ ખેડૂત જ આખું જીવન જ આપણું હાંકતો. દૂધ 4 પ્રકારના જ કયા છે ને. पहला दूध माई का, दूसरा दूध गाय का, तीसरा दूध सारी वनराई का और चौथा दूध धरती माई का. આપણે એ જ કહેવા માંગે છે. પેલું માનું દૂધ જન્મા એટલે થોડા મોટા થયા એટલે ગાયનું દૂધ. જો કે આ ગાયનું દૂધ ગયા પછી ડખો થયો. હા, ગાય છે ને પ્રેમાળ છે, ગાય છે ને સમજુ છે, ગાય છે ને એની અંદર ગુણ છે, ને ગાયના દૂધમાં ગુણ છે એટલે બુદ્ધિ તેજસ્વી થાય. હવે ભેંસ છે ને એ જાડી બુદ્ધિની છે, એનું દૂધ જાડું છે, ફેટ આવે પણ બધા જાડી બુદ્ધિ ના જ થયા. પણ હવે અટાણે તો દૂધ એટલું બધું પૂરું કેમ થાય? એમાં ગધાડીનું આવે, ઊંટડીનું આવે, આ બધું ભેગું કરીને દૂધ આવે. અત્યારે આપણે શહેર વાળા તો મને લાગે મિક્સમાં ખાતા આવી ગયું. બકરાનું આવે ને, ઘેટા બકરાનું આવે. હા, આપણને એવું લાગે ગધેડાનું દૂધ પીવાતું છે. અરે પાય છે. અટાણે તો અમેરિકામાં તો ગધેડીના દૂધની કિંમત 400 રૂપિયા લીટર છે. દવામાં વપરાય છે, પણ એમાં જીવાય તો જલ્દી પડે. એટલે એ દૂધે ફેર છે, પણ માના દૂધ જેવી તાકાત છે એમાં નથી. અને ગાયના દૂધ જેવી, ગાયના દૂધમાં બહુ તાકાત છે. ખરેખર જોવા જાવ ને તો ગાય તો આપણી માતા કઈ. ગાયના એકય વસ્તુમાં અવગુણ નથી. ગાયની એક જ વસ્તુમાં અવગુણ છે. આયુર્વેદ અને શાસ્ત્ર લખે છે કે ગાયની રૂંવાટી પેટમાં જાવી જોઈએ નહીં, એટલે દોયા પછી ગાળીને પીવું. આ મહત્વનું. બાકી બધામાં ગુણ છે. એના ચામડા મરી જાય તો ચામડામાંથી ગુણ મળે છે. પછી એના છાણમાં ગુણ છે, એટલે એમાં લક્ષ્મીનો વાસ છે. એટલે તો માણસ મરી જાય ને તો એ ચોખ્ખો પૂરે તો એ પેલું છાણથી લીપે. આ ગુણ છે. એના ગૌમૂત્રમાં ગુણ છે. ગંગાજળ ના હોય ને તો ઘરમાં ગૌમૂત્ર છાંટી દો, પવિત્ર બની જશે. દરેક ગાય ગૌ ધૂલી એટલે ગાયની ખરીમાંથી ઉડેલી ધૂળ શરીરમાં ચોંટે તો ચામડીના રોગો થતા નથી. એટલે તો હાંજના સમયે જયારે ગાયોનું ધણ આવે ને તો નાના બાળકોને આજુબાજુ ઝાડવા છે બેનો લઈને બેસતી ઉઘાડા દિલે. એ ધૂળ એના શરીરમાં ઉડે તો કંચન જેવી કાયા થાય. એના પગમાં પણ એટલી તાકાત. આપણે જયારે આઝાદ થયા ત્યારે 98 કરોડ ગાય હતી. આપણી વસ્તી 33 કરોડ હતી અને ગાયો 98 કરોડ હતી. અત્યારે 8 કરોડ ગાયો છે અને 98 કરોડ હિન્દુ છે. હવે કરી લ્યો હિસાબ, ઊંધું થઈ ગયું ને. 8 કરોડ ગાયો રહી, હવે 90 કરોડ તો ખાઈ ગયા ને. મારી કોઈ ઉછેરી. આ બહુ મહત્વનું છે. આજે આપણે દુઃખી થઈએ ને તો આપણી જ મૂર્ખામીને કારણે આપણે દુઃખી થઈએ.
ભગવાન દુઃખી કરતો નથી. અને એટલે એ વાત દુરાચારી પરંતુ કર્મો ભોગો તેમજ પદાર્થોમાં આસક્ત છે એવા મનુષ્યોને માટે અહીં સક્તા અવિદ્વાંસ આ પદ આવ્યું છે. એમાં આસક્ત થઈ ગયો, હું આ છૂટતું નથી મારાથી, અથવા હું છોડવાનો નથી, આ આસક્તિ છે. અને આ જ આસક્તિ આપણને દુઃખી કરે. તો કીધું શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં પણ કેવળ કામનાને કારણે એવા મનુષ્યોને અવિદ્વાન અજ્ઞાની કહેવામાં આવ્યા છે. શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં, એ શાસ્ત્ર જાણે, શાસ્ત્રના જ્ઞાતા હોવા છતાં પણ કેવળ કામનાને કારણે, એટલે એની અંદર કામના ઈચ્છા પેદા થાય, કામનાને કારણે એવા મનુષ્યોને અવિદ્વાન એટલે અજ્ઞાની કહેવામાં આવ્યા છે. દુર્યોધનને કૃષ્ણએ કહ્યું હતું, તું ધર્મનું પાલન કર તો યુદ્ધ નહીં થાય, તું ધર્મનું પાલન કર યુદ્ધ નહીં થાય. ત્યારે દુર્યોધન શું કીધું હતું? જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ. એટલે જાણે છે બધું જ. દુર્યોધન કે છે હું જાણું છું બધું જ, ધર્મને જાણું છું, પણ મારા જીવનમાં લાવી શકતો નથી. જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. હું અધર્મને પણ જાણું છું, પણ હું એને છોડી શકતો નથી. આજના માણસની આ તકલીફ છે. જાણતો હોવા છતાં પણ અજાણ છે. અને એટલે જ કીધું છે સુતેલાને ઉઠાડી શકાય, સુવાનો ઢોંગ કરતો હોય એને ઉઠાડી શકાય ખરો? એને ગમે એટલા પડકારા કરો ને તોય હોકારો દે નહીં, પણ ઓલો ઘર ભર નિંદ્રામાં સૂતો હોય ને એક પડકાર બીજા પડકારે બેઠો થઈ જાય, કારણ કે પેલો તો ઢોંગ કરે છે. અને અહીંયા એટલે જ કીધું છે કે એને અજ્ઞાની અવિદ્વાન છે, કારણ કે એ જાણતો હોવા છતાં એનો અમલ કરતો નથી, તો અજ્ઞાની જ થયો. અને અજ્ઞાની કહેવામાં આવ્યા છે. આવા પુરુષો શાસ્ત્રજ્ઞ તો છે પરંતુ તત્વજ્ઞ નથી. જાણે છે, શાસ્ત્રજ્ઞ તો છે, શાસ્ત્રનું જ્ઞાન તો છે, પણ તત્વજ્ઞ નથી, કારણ કે એ ભગવાન તરફ જતો નથી. તત્વ એટલે ભગવાન થાય, અને તત્વ એટલે સંસારમાં રહેલા તત્વને જાણો. તેઓ કેવળ પોતાને માટે કર્મ કરે છે, એટલા માટે અજ્ઞાની કહેવાય છે. એ પોતાના માટે જ કરે. દુર્યોધન, રાવણ, કંસ, જરાસંઘ આ બધાનું ચરિત્ર જોઈ લો. દુનિયાનું ગમે એ થાય, પણ મારું થવું જોઈએ આ જે વૃત્તિ ધરાવે ને એ રાવણ જ છે, એ દુર્યોધન જ છે. બલિરાજાને ભગવાને શું કરવા હટાડ્યો? જો એ યજ્ઞ જ કરતો હતો ને બધું કરતો હતો તો ભગવાને એને શું કામ હટાડ્યો? હંમેશા ધર્મને નામે ધતિંગ કરીને એ ધર્મને બગાડતો. ખરેખર જોવા જઈએ ને તો ભગવાને રાવણને પણ એટલે જ હટાવ્યો, કારણ કે એનું જોઈને બીજા જો આચરણ કરે તો આખો સમાજ બરબાદ થઈ જાય. એટલે શું રાવણીય વૃત્તિ આવે. તો આજે પણ એવી જ પરિસ્થિતિ છે ને કે બધા સ્વાર્થી સમાજ બની ગયો. મારું થાય બાકી ભલે ઊંડા પાઇટમાં પડે. આ દુર્યોધનની પણ આ જ દ્રષ્ટિ હતી, આ જ વિચાર હતો. એટલે રાવણને મારવો હોત તો ભગવાન ન્યા બેઠા બેઠા રાવણનું હૃદય બંધ કરી દે ને તો હાલત, એટલે કવડાવી દીધો હોત તો હાલ. તો એના મારફત જે ફેલાયેલો વિચાર હતો, સ્વાર્થી વિચાર, એને લોકોમાંથી દૂર કરવા રામને 14 વર્ષ વનમાં ભટકવું પડ્યું. રામને કઈ એના બાપાએ મોકલી દીધો એટલે ગયો એવું નથી હો. હા, રાજકુમાર રામ ગયો હતો અને પાછા આવ્યા ને ત્યારે રામચંદ્ર ભગવાન થઈને આવ્યા હતા. શું કરવા? બીજામાં કલ્યાણ માટે કામ કર્યું. તો આપણે પણ એ જ જ્ઞાન લેવાનું છે ને કે મારે મારા જીવનને પ્રભુ સુધી લઈ જવું હોય તો મારે શું કરવું? શાસ્ત્ર કે એ પ્રમાણે તો કરવાનું. ઉપરાંત શાસ્ત્ર એવું કહે છે કે બીજાના માટે કરો. આપણા માટે તો હવ કરે. તો બાળક જન્મે કે તરત મોઢા કોઈ હાથ વળવાનો જ છે. આપણે નાનું બાળક જન્મે ને તો પણ એને કાંઈ ન આવડે ને તો પોતાના મોઢામાં પણ પોતાનો હાથ નાખે. આ હાથ તો પેલા વળવાનો જ છે, નહીં તો છઠ્ઠીને દાડે છઠ્ઠિયું ચીવે એમાં ખીસો ન હોય, અને મરતી વખતે ખાપણ ઓઢાડે એમાંય ખીસો ન હોય. આ ખિસ્સા અહીંયા બળાપો કરે.
આ ખિસ્સો આવ્યો ત્યાંથી આ ડખા થયા ને આ બે માં છે મેરો ત્યારે નહોતા અને મૂકવા જાય ને એ પાછા ન્યા બેહીને એવું કે ખરા હો મૂકવા જાય ને ત્યારે એવું કે આ હું બિસાડો ભેગું લઈ ગયો કે આપણે શું લઈ જવાના છે ન્યા વૈરાગ આવી જાય પણ ઘેર આવીને નાય ને બધું ધોવાય પાછો કઠલા કૂટવા મળે પણ ન્યા જ ખરેખર ન્યાનો વૈરાગ ટકતોય નથી એટલે જ કીધું મહાનયુગ ના પણ આ શાસ્ત્ર આપણને એ ચેતવે છે એટલા માટે અજ્ઞાની કહેવાય શા માટે જાણતો હોવા છતાં પણ જીવનમાં લાવતો નથી બહુ મહત્વનો પોઈન્ટ આલે પણ આજ તો ટાઈમ નહીં આવતીકાલે રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ હર હર મહાદેવ